નમસ્તે દર્શક મિત્રો, હું અંકિતા જાની આપ સર્વનું સ્વાગત કરું છું આ રસોડે. આજે આપણે એક સરસ મજાના કનેક્શનની વાત કરવાના છીએ. રસોડું અને ડિસિપ્લિન. જેવી રીતના એજ્યુકેશનમાં ડિસિપ્લિનની જરૂરત હોય છે ને, એવી રીતના રસોડામાં પણ હોય છે. માનો છો કે નહીં? એકદમ સાચી વાત છે અંકિતા. રસોડામાં જ્યારે રસોઈ કરતી વખતે માપસર અને પ્રમાણસર જો મસાલા નહીં પડે ને, તો રસોઈની સાથે સાથે રસોડાનું ડિસિપ્લિન પણ ખોરવાઈ જતું હોય છે અને એને લીધે ફેમિલી મેમ્બર્સનું પણ ટાઈમ ટેબલ આમ તેમ થઈ જતું હોય છે. એક્ઝેક્ટલી. તો આજે આપણી સાથે એક એવું ફેમિલી આવવાનું છે જે પ્રોફેશનથી પ્રોફેસર છે અને સાથે ડોક્ટર પણ છે. અરે વાહ, ચાલો એમને વેલકમ કરીએ. ચોક્કસથી. તો ચાલો આપણે બોલાવી લઈએ અમદાવાદથી આવેલા બિંદિયાબેન અને એમના પરિવારને. રસોઈયાને બોલાવી લઈએ. હા. રસોઈયા લઈ આવ એમને. ઓહો, રસોઈયો. વાવ, વોટ અ એનર્જેટિક ફેમિલી. મતલબ મજા આવી ગઈ ડાન્સ કરીને. બિંદિયાબેન, કેવું લાગે છે આ સ્ટેજ પર આવીને? બહુ જ ઓસમ, બહુ સરસ ફિલિંગ આવી રહી છે. ઓકે, વેરી નાઇસ. કેટલા ટાઈમથી જુઓ છો આ શો? વર્ષોથી જોઈએ છે, વર્ષોથી. તો બિંદિયાબેન, આજે તમે કોની સાથે આવ્યા છો? મારી મમ્મી છે અને મારા મધર ઇન લો છે અને બંને મારા રોલ મોડલ્સ છે. અરે વાહ, તમને ખબર છે ડોક્ટર બિંદિયા, આજે મેં બધા જ એપલ્સ બહાર રખાવી દીધા છે. કેમ? અરે તમે ડોક્ટર લોકો જ તો કહો છો, એન એપલ ઇન અ ડે કીપ્સ અ ડોક્ટર અવે. અરે ભાઈ, હું એ ડોક્ટર નથી, MBBS MD વાળી. હું તો PhD ડોક્ટર છું. અરે એ તો અમને ખબર છે, એપલ ને ક્યાં ખબર છે? એટલે એ તો મુકાવી દીધા મેં બહાર. સરસ. હવે બિંદિયાબેન એમની ફેમિલી સાથે આવ્યા છે અહીંયા આ રસોડા પર, તો એમના માટે તમે વાનગીઓ કેવી તૈયાર કરી છે? એકદમ સરસ મજાનું મેં મેન્યુ સેટ કરીને રાખ્યું છે બિંદિયાબેન અને એમના મમ્મીઓ માટે. અને સૌથી પહેલા આપણે બનાવવાના છે એકદમ ફ્લેવરફુલ એવા મહારાષ્ટ્રીયન ફ્લેવર વાળા થોડા પરાઠા. વાવ, Yes. મને તો હમણાંથી જ મોઢામાં પાણી આવે છે. અને ત્યાંથી સીધા આપણે જઈશું કાશ્મીર અને ત્યાં આપણે બનાવીશું કાશ્મીરી કોફતા પુલાવ. તીખું તીખું મોં થઈ જાય એટલે મીઠું તો કંઈક બનાવવું પડે, તો બસ એના માટે આપણે બનાવીશું સીઝન સ્પેશિયલ મેંગો સ્મૂધી વિથ નટ્સ બોલ. વાવ, યમી. ઓકે દીપિકા, તમે વાનગીઓની તૈયારી કરો. ચાલો. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અડાની મસાલા, સ્વાદના સર્જકો. હા, તો બિંદિયાબેન, હવે એમની સાથે વાતો કરું છું તો તું હવે જા. મને આ બધી વાતો સાંભળવા દો ને. તને પંચાયતમાં બહુ જ ઇન્ટરેસ્ટ, હા ને? સારું. તો બિંદિયાબેન, કેવું લાગે છે તમને આજે ધ રસોઈ શોના રસોડે આવીને, જે તમે વર્ષોથી આવી રીતે ટીવી પર જોવો છો અને આજે તમે એ પ્લેટફોર્મ પર અહીંયા આવેલા છો, તો તમને કેવું ફીલ થાય છે? મને બહુ જ સારું ફીલ થાય છે યસ. અને તમને બધાને મળીને પણ બહુ જ આનંદ થયો. મને થેન્ક યુ. ખાવાનો ને ખવડાવવાનો બહુ જ શોખ છે. વાહ. એટલે આઈ એમ લુકિંગ ફોરવર્ડ કે તમે કંઈક આજે નવું શીખવાડો. યસ. અને તમે લાઈક એવું છે કે તમે પ્રોફેશનલ, તમારી લાઈફ પણ બહુ જ બિઝી છે, પ્લસ તમે અત્યારે એવું કીધું કે મને કુકિંગમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે, તો એ બધું મેનેજ કરવું આઈ એમ શ્યોર બહુ જ ડિફિકલ્ટ છે, બીકોઝ બિંગ અ મધર, અત્યારે મારી દીકરી પણ નાની છે, Right. તો કહેવાય ને કે આપણી આમ કમર તોડ મહેનત કરવી પડે, સાચી કારણ કે વાત છે. ફેમિલીને સાચવો, ત્યાર પછી તમે આ કુકિંગ જુઓ, તમારી પ્રોફેશનલ લાઈફને સાચવો, પ્લસ બધાને ખુશ રાખો. ખુશ રાખો. સાચી ઇટ વાત ઇઝ છે. રિયલી વેરી Very વેરી difficult. ડિફિકલ્ટ. યસ. રાઈટ રાઈટ. સો એના બાબતે તમે કંઈક કહેવા માંગશો? હા, એટલે હું તમને એ જ કહેતી હતી કે મારી પણ અર્લી કરિયર લાઈફ બેલેન્સ કરવી હા. અને પર્સનલ લાઈફ, કોલેજ જવાનું અને દીકરી નાની હોય અને ઘરે મૂકીને જવાનું, Oh. એ વર્ક લાઈફ બેલેન્સ મારા માટે બહુ જ મુશ્કેલ હતું. ઓકે. પણ પછી દીકરી પણ સરસ રીતે મોટી થઈ ગઈ અને આટલા વર્ષો ભણાવીને બધા સ્ટુડન્ટ્સનો જે લવ એન્ડ રિસ્પેક્ટ મળ્યો, તેમ Yes. થાય છે કે બધી સ્ટ્રગલ વર્થ ઇટ છે. એક્ઝેક્ટલી. અને એટલે તમે એવું કહો છો કે તમારા મેરેજ પછી તમે પાછું સ્ટડીઝ ચાલુ કર્યું, એમ?
હા, એટલે મેરેજ પછી મેં પીએચડી કર્યું ઓ અકાઉન્ટિંગ અને વાવ ફાઇનાન્સમાં. યસ. વાવ એન્ડ આઈ એમ શ્યોર અત્યારે જેટલી પણ લેડીઝ અહીંયા જોઈ છે આ શો તેમને એવું લાગતું જ હશે કે જ્યારે મેરેજ થઈ જાય કેટલી બધી રિસ્પોન્સિબિલિટીઝ આવી જાય, તમે તમારું ઘર છોડીને આવો છો, તમારા ફેમિલીને છોડીને આવો છો, એક નવા ફેમિલીની સાથે સેટ થાઓ છો અને ત્યાર પછી તમારે એ સાચવવાનું પ્લસ સ્ટડીઝ કરવાનું. સાચે બિંદિયાબેન, તમારી સાથે વાતો કરીને મને બહુ જ મજા આવી. બહુ જ આમ ઇન્ટરેસ્ટિંગ તમારી વાતો છે અને બહુ જ આમ ઇન્સ્પિરેશન આપે ને એવી વાતો હતી. અને અત્યારે આપણે છે ને ત્યાં રસોડે આપણી પરાઠા લીક ચાલી રહી છે, ઓહ. તો એના માટે આપણે પરાઠા બનાવવાના છે અને આ પરાઠા નોર્મલ જે પરાઠા હોય તેનાથી થોડા અલગ છે. તો ચાલો શરૂઆત કરીએ. અને હા, તું હવે બધી પંચાયત તારી થઈ ગઈ ને, તો ચાલ હવે તું નીકળવાનું કરી હતી. જલ્દી જા, ચાલ. ઓકે સારું. લોટ બાંધવા માટે સૌથી પહેલા આપણે મેંદો લઈએ છીએ, Okay. અડધો કપ, ઓકે. અને સાથે 5 કપ જેટલો આપણે ઘઉંનો લોટ લઈએ છીએ. ઓકે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ, અડધી ચમચી લાલ મરચું, ઓકે. અને એને મિક્સ કરી દઈએ. અને હવે પાણીથી એનો લોટ બાંધી દઈએ. ઓકે. જ્યારે પણ પરાઠાનો લોટ બાંધીએ ને, તો એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે સૌથી પહેલા એની અંદર મોણ કોઈ દિવસ નહીં એડ કરવાનું. અચ્છા, એવું છે. હા આ બહુ જ સારી ટીપ એકચ્યુઅલી જાણવા મળી. હા, કારણ કે ઘણા બધા લોકોને પ્રોબ્લેમ હોય કે પરાઠા વણીએ ને તો નોર્મલ જે બટેકાના પરાઠા બનાવતા હોય આલુ પરાઠા, એમાં પણ એ લોકોના ફાટી ફાટી જાય. યસ. તો જ્યારે તમે મોણ એડ કરી દો ને તો એમાં સ્ટ્રેચીનેસ નહીં આવે. અચ્છા. ઓ. હા, એટલે એક વખત લોટ બંધાય ત્યાર પછી જ આપણે એને તેલથી સરસ રીતે મોણ કરવાનું છે. અચ્છા, એટલે કણક ઉપર મોણ લગાવ. હા, વધારે થોડું તેલ લઈને. અને આની કણક છે ને તે આપણે થોડી મીડિયમ જ રાખવાની, બહુ કઠણ નથી રાખવાની. બરાબર છે. લોટ આવી રીતે થઈ ગયો છે. બરાબર. હવે આપણે તેલ લઈને એને સરસ રીતે એને સ્મૂથ કરી લેવાનું છે. બરાબર. અત્યારે લગભગ 1 ચમચી હું તેલ લઈશ અને લગભગ એને 1 મિનિટ માટે સરસ રીતે સ્મૂથ કરી લેવાનો છે. બરાબર બરાબર. એને આવી રીતે સ્મૂથ કરી લઈશું. અમારા માને લોટ ટૂંપવાનું કહે છે યસ. કે લોટ ટૂંપી નાખો એટલે સોફ્ટ થઈ જાય. અને અમે લોકો શું કહીએ ખબર તમને, હસવું આવ, અમે લોકો જયારે આવી રીતે લોટ નહીં કરી તમે એમ કે કોહની નાખ. કોહની નાખો. Yes. સુરતી લોટ. સ્પેશિયલ. નાઈસ. તો બિંદિયાબેન, સુરતી સ્ટાઇલમાં હું આજે બોલીશ કે લોટને આપણે સરસ રીતે કોહણી લીધો છે બરાબર છે. અને હવે આપણે એને ઢાંકીને રેસ્ટ આપીશું. ઓકે. હવે આગળની પ્રોસેસ કરીએ. હવે અત્યારે છે ને તે આપણે કોપરાના પરાઠા બનાવીએ છીએ. ઓહ. હા, કોપરા અને કોથમીરના. પણ એમાં આપણે આપીશું એક ટ્વિસ્ટ અને આપણે બનાવવાના છે ઠેચા. ઓ વાવ. યસ. તો અત્યારે આપણે તવા પર જ ઠેચા બનાવીએ છીએ. બરાબર છે. એક નાની ચમચી તેલ લઈ લઈએ. બરાબર. ફ્લેટ પેન ઉપર ઠેચા બનાવવાનું ફાવશે? અત્યારે તો આપણે બધી વસ્તુને રોસ્ટ કરીએ છીએ ને, એટલે અચ્છા. શેકી લેવાનું છે ને, એટલે અત્યારે Okay. આપણે તવા પર જ કરીએ છીએ. બરાબર. હા, તો તેલ લઈને સૌથી પહેલા આપણે 2 મોટી ચમચી શીંગ નાખીએ. હા શીંગદાણા લઈએ છીએ. સાથે લઈએ છીએ 5 થી 6 કળી લસણ, 2 મરચા. મીડિયમ તીખા મરચા. હા, તમે તીખા પણ લઈ શકો. અત્યારે આપણે એકદમ તીખા નથી નથી લીધા. કરવાના, નોર્મલ લીધા છે. હા, અને સાથે કોથમીર લઈએ છીએ. બરાબર છે. 1 ચમચી જીરું લઈએ છીએ અને અત્યારે અડધી ચમચી મીઠું લઈએ છીએ. બરાબર છે. બસ હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે આમ કહેવાય ને ગ્રીલ જેવું થાય ને ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. બરાબર. બિંદ્યાબેન, જોઈ શકાય છે કે આવી રીતે સરસ આ બધું રેડી થઈ ગયું છે. પરફેક્ટલી રોસ્ટ થઈ ગયું છે. યસ અને બહુ જ સરસ અરોમા આવી રહી છે. યસ. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. ઓકે. આ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. Okay. આપણે એને પ્લેટમાં કાઢી લઈએ અને ઠંડુ કરી લઈએ. સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને મિક્સિંગ જારમાં લઈ લઈએ. જનરલી એકચ્યુઅલી ઠેચા છે ને તે પેલું હેન્ડ પાઉન્ડ રીતે રેડી હા. કરો, પણ આની અંદર તમે આવી રીતે મિક્સિંગ જારમાં પણ કરી શકો. થોડું હા. તેનું ટેક્સચર હા. હોવું જોઈએ ને. હા, તો એકદમ તમે પીસવાનું હા, નથી. તો એમાં તમે એવી રીતે પણ કરી શકો. બરાબર છે. હવે આપણે એને પલ્સ મોડ પર થોડું Okay, ગ્રાઇન્ડ okay. કરી લઈએ. આ એકદમ સરસ આવી રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે આપણે એનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. ઓકે, શ્યોર. આપણે જે આ ઠેચા તૈયાર કર્યું છે એ લઈ લઈએ. ઓકે. ત્યાર પછી ઓફકોર્સ આપણે બનાવીએ છીએ કોકોનટ. એટલે કોકોનટ એડ કરીશું. અત્યારે આપણે ફ્રેશ કોકોનટ લીધું છે, એને મેં છીણી લીધું છે અને એ આપણે એડ કરીશું લગભગ અડધો કપ જેટલું. બરાબર છે. યસ. મસાલા એકદમ બેઝિક હવે આપણે કરવાના છીએ, બરાબર કારણ છે. કે એકચ્યુઅલી થેચાની ફ્લેવર આપણે બહુ જ સ્ટ્રોંગ એને આપવાના છીએ. બરાબર.
ઠેચા જ્યારે આપણે બનાવ્યું ત્યારે આપણે મીઠું એડ કરેલું હતું, બાકીનું આપણે અત્યારે સ્વાદ કરીએ પ્રમાણે છીએ. એડ કરીશું. બરાબર. એક કહેવાય ને કે આમ ચટાકેદાર બનાવવા માટે, અને એકચ્યુઅલી ઠેચામાં પણ આપણે લીંબુનો રસ એડ કરવાનો હોય તો લીંબુનો રસ એડ કરીએ છીએ. એકદમ ટેંગી ફ્લેવર આવશે. હા હા. અને સાથે આ જે કહેવાય ને કે આ 3 જે મસાલા છે ને એ મારા ઓલ ટાઈમ ફેવરેટ મસાલા છે. ઓકે. અને આઈ ગેસ એવી બહુ જ ઓછી રેસિપીઝ હશે કે જેમાં હું આને યુઝ નહીં નથી કરતી કરતા, હોઉં. હા. હા. સૌથી પહેલા છે સંચળ. હું આમ કોઈ પણ રેસિપી બનાવું ને તો મોસ્ટલી મીઠું અને સંચળ એ બંનેનો જ ઉપયોગ કરું ઓહ. વધારે. હા. એટલે આમ એક આમ ચટકારો જે આવે ને તે તમને બહુ જ સરસ બહુ મજા આવે. યસ, મજા આવે ખાવાની. તો એ લઈએ છે અડધી ચમચી. ઓકે. અડધી ચમચી આમચૂર પાવડર. હું તમને Again. કહેવાની હતી કે લીંબુ નાખ્યું એના બદલે આપણે આમચૂર પાવડર બંને લેવાનું છે. રાઈટ. એ લઈએ છે અડધી ચમચી. રાઈટ. અને સાથે અડધી ચમચી ચાટ મસાલો, ચાટ મસાલો. અડધી ચમચી ધાણા જીરું પાવડર લઈશું. બરાબર છે. એકદમ ચપટી હળદર, હળદર. એટલે કલર બહુ ચેન્જ નહીં થઈ જાય. બરાબર છે. સરસ રીતે આને મિક્સ કરી લઈએ. એકદમ સરસ ફ્લેવરફુલ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. બહુ જ સરસ લાગે છે. યસ. અને આ પરાઠા મારા ખ્યાલથી કર્ડ સાથે, કેચઅપ સાથે હા. બાળકોને ભાવે, મોટા ખાઈ યસ શકે. યસ યસ. બહુ સરસ. ગ્રીન ચટણી સાથે પણ તમે પણ ખાઈ ખાઈ શકો. શકાય. અને એકચ્યુઅલી હું તો એમ કહું છું કે તમે આને કસ્સાની સાથે પણ સર્વ નહીં કરો ને, એઝ ઇટ ઇઝ આમ એકલા પણ ખાશો એકલા ને તો પણ પણ બહુ જ મજા આવે. સરસ લાગશે. ચાની ચુસ્કી. યસ. તો સ્ટફિંગ અને આપણું જે લોટ છે તે બંને તૈયાર છે. તો બરાબર. ફટાફટ આપણે પરાઠા બનાવી લઈએ. ચોક્કસ. હવે લોટ આપણે સરસ રીતે પાછો મસળી લઈએ અને એમાંથી લુઓ પાડી દઈએ એક મોટો. પ્રમાણમાં ઢીલો લોટ રાખ્યો છે ને એટલે હા. પરાઠા સોફ્ટ બને. હા. હવે આપણે થોડું અટામણ લઈ લઈએ અને એને પહેલા વણી લઈએ. બરાબર. આપણે જ્યાં સ્ટફિંગ તૈયાર કર્યું છે એ લઈ Right. લઈએ અને એને વચ્ચે આપણે મૂકી દઈએ. જેટલો લુઓ હોય એટલું જ લગભગ સ્ટફિંગ લેવાનું થશે. હા હા. બરાબર. એ સ્ટફિંગ થોડું આવી રીતે વચ્ચે સાથે ભેગું કરી દેવાનું કે જેથી પેલું છૂટું નહીં પડી જાય જ્યારે તમે પેલી પ્લેટ્સ લો ત્યારે. બરાબર છે. હવે સેમ જેમ આપણે પરાઠા કરીએ એવી જ રીતે પ્લેટ્સ લઈ લેવાની છે. બરાબર. જેવું આ ભેગું થાય લોટ ઉપર હમ. આ પહેલી આંગળી અને અંગૂઠાની મદદથી બરાબર. જસ્ટ એને હા. પોટલી બનાવો હમ. અને એક્સ્ટ્રા લોટને કાઢી લો. કાઢી લેવાનું છે. ઉપરનો પાર્ટ પાછો સરસ રીતે ભેગો કરી અને થોડું આવી રીતે ફેલાવી લે. હાથેથી ફેલાવો હા. છો. બરાબર. અને ત્યાર પછી હવે કોરો લોટ પાછો લઈ લઈશું હમ. અને એને વણી લઈશું. બરાબર. અને જ્યારે પણ પરાઠા તમે બનાવો ને તો ક્યારેય એક જ બાજુએ નહીં વણવાના, નહીં તો એક બાજુ પાતળી થઈ જાય, બીજી બાજુ થોડુંક તમને લોટ વધારે લાગે અથવા તો એક બાજુથી ફાટી જાય, ફાટી એવું જાય. બધું થાય. એટલે ફેરવતા જવાનું, હલકા હાથે તમે હા. આવી રીતે કરતા જાઓ, હા. ફેરવી કાઢો, પાછું વણો. એટલે 2 વેલણ આમ સાઈડ, ફેરવી કાઢો, 2 વેલણ હમ. આમ સાઈડ. બરાબર છે. અને જ્યારે આવી રીતે બબલ્સ થાય ને તો એને થોડા આવી રીતે પ્રેસ કરીને બેસાડી દેવાના છે. બરાબર છે. બીકોઝ આ જે મિશ્રણ છે ને તો આવી રીતે થોડું ડ્રાય છે, કેવાય છૂટું પડી જાય એવું છે, હા. બરાબર. એટલા માટે. જો એકદમ સરળતાથી તમે વણી શકશો, લોટ ઢીલો છે તેમ છતાં પણ બહુ સરસ. સરસ રીતે વણી લઈએ. જો બિંદ્યાબેન, બહુ જ સરસ પરાઠો વણાઈ ગયો છે, કશેથી પણ એ ફાટ્યો નથી. હા, ટ્રાન્સપરન્ટ થશે આવી રીતે, પણ એના માટે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પણ બરાબર. બહુ જ સરસ પરાઠો તૈયાર થઈ ગયો છે. બરાબર છે. હવે તવો પણ સરસ ગરમ થઈ ગયો છે. આપણે પરાઠાને લઈ લઈએ બરાબર. અને એવી જ રીતે આપણે બીજો પરાઠો બનાવી લઈશું. બરાબર છે. થોડો આવી રીતે ઉપરથી કલર ચેન્જ થાય એટલે આપણે એને પલટાવી લઈશું. લેવાના છે. હા. આની અંદર હવે તેલ લઈ લઉં છું. ઓકે. લવલી. આવા એકદમ ગરમા ગરમ જો પરાઠા મળી જાય તો આમ કેવી મજા બીજું પડી કશું ના જાય. જોઈએ. યસ. પરાઠો સરસ શેકાઈ ગયો છે, કાઢી લઈએ. હવે તમારા પરાઠાની વારી. મારો પરાઠો તમારા જેવો ફૂલશે કે નહીં? ના મને ના, નથી ફૂલશે ખબર. ફૂલશે. આઈ ટ્રસ્ટ યુ, કહું છું ને. પરાઠા શેકાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને કટ કરી લઈએ. જો બિંદ્યાબેન, એકદમ સરસ સ્ટફિંગ તમે જોવો ને તો ગરમા ગરમ આમ બધી જ બાજુ એકદમ પ્રોપર બહુ જ સ્ટફિંગ અંદર Perfectly cooked થયું છે. છે. યસ.
તો બિંદિયાબેન ફટાફટ આપણે આ પરાઠાને સર્વ કરી દઈએ. મેં સાથે મસાલા દહીંને સાથે સર્વ કર્યું છે એને. એકદમ યો! કેફે સ્ટાઇલ. તો બિંદિયાબેન એકદમ ઝણઝણીત એવા ઠેચા ફ્લેવર વાળા કોથમીર કોપરાના પરાઠા તૈયાર છે. બહુ જ સરસ લાગે છે. તો બિંદિયાબેન આ રેસીપી તો તૈયાર થઈ ગઈ છે. હવે તમે શાંતિથી બેસો ત્યાં સુધી હું ફટાફટ છે ને બીજી વાનગીઓ પ્રિપેર કરી લઉં. અને તમે શું કરશો, તમે ત્યાં સુધી છે ને રસોઈ ટેલ્સ જોવો. અને હા, રેસીપી લખાવીશ પણ આ બ્રેક પછી. રસોઈ ટેલ્સમાં આપણે વાત કરવાના છીએ નાનખટાઈ વિશે. સંસ્કૃતિઓના સંગમથી બનેલા ભારતના એકમાત્ર બિસ્કિટ છે આ. મિત્રો, તમને ખબર છે, આ એક માત્ર કુકી નથી, પણ ભારત અને વિદેશી સંસ્કૃતિના મિલનથી જન્મેલી એક અનોખી વાનગી છે. તેનો ઇતિહાસ 16મી સદીના સુરત શહેર સાથે જોડાયેલો છે. અને એવું માનવામાં આવે છે કે જ્યારે ત્યાંના ડચ લોકો ત્યાંની બેકરી છોડીને જતા રહ્યા હતા, ત્યારે ત્યાંના સ્થાનિક વ્યક્તિએ ઈરાની અને ભારતીય સ્વાદને ભેગો કરીને આ વાનગી બનાવી હતી. નાન એટલે રોટલી અને ખટાઈ એટલે બિસ્કિટ. નાન ખટાઈની સૌથી ખાસ વાત એ છે કે ઈંડા વગર એમાં માત્ર મેદો, ઘી, ચણાનો લોટ અને રવો એના મિશ્રણથી બનાવવામાં આવે છે. પહેલાના સમયમાં નાન ખટાઈને માટીના તંદૂરમાં ધીમા તાપે પકાવવામાં આવતું હતું, એટલે મસ્ત સ્વાદ અને સુગંધ આવતી એમાંથી. તો નાન ખટાઈ વિશેની આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. કોથમીર અને લીલા નારિયેળનું કોમ્બિનેશન અને ટ્વિસ્ટ તમે ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય, પણ આજે આપણે કરી લીધું. તો એ હવે તમારે ટ્રાય તો કરવું જ પડે. અને ટ્રાય કરવા માટે ચાલો ફટાફટથી રીકેપ જોઈ લો. કોથમીર કોપરાના પરાઠા બનાવવાની રીત. સૌથી પહેલા પરાઠાનો લોટ બાંધવા માટે એક બાઉલમાં મેંદો, ઘઉંનો લોટ, મીઠું અને લાલ મરચું પાવડર મિક્સ કરો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને મધ્યમ કઠણ કણક તૈયાર કરો. છેલ્લે 1 ચમચી તેલ ઉમેરી લોટને 1 મિનિટ સુધી મસળીને સ્મૂધ કરી લો અને તેને ઢાંકીને થોડીવાર રહેવા દો. ઠેચા બનાવવા માટે એક તવા પર 1 નાની ચમચી તેલ ગરમ કરો. તેમાં સિંગદાણા, લસણ, લીલા મરચાં, કોથમીર, જીરું અને થોડું મીઠું નાખીને બરાબર શેકી લો. શેકાયેલું મિશ્રણ ઠંડુ થાય એટલે તેને મિક્સર જારમાં લઈને પલ્સ મોડ પર અધકચરું પીસી લો. સ્ટફિંગ તૈયાર કરવા માટે એક બાઉલમાં તૈયાર ઠેચા પેસ્ટ અને ખમણેલું તાજું કોપરું લો. તેમાં મીઠું, લીંબુનો રસ, સંચળ, આમચૂર પાવડર, ચાટ મસાલો, ધાણા જીરું અને હળદર ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. હવે બાંધેલા લોટમાંથી એક મોટો લુવો લો અને તેને પૂરી જેવો વણી લો. તેની વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી લોટને ચારે બાજુથી ભેગો કરી પોટલી જેવો આકાર આપી વધારાનો લોટ કાઢી નાખો. પરાઠાને અટામણની મદદથી હળવા હાથે વણી લો. ગરમ તવા પર પરાઠાને મૂકો. એક બાજુ થોડો શેકાય એટલે પલટાવો અને તેલ લગાવીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને ફૂલે ત્યાં સુધી શેકી લો. તૈયાર પરાઠાને કટ કરી મસાલા દહીં સાથે ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે કોથમીર કોપરાના પરાઠા. કોફતા તો તમે ઘણી બધી ટાઈપના ખાધા હશે અને પુલાવ પણ અલગ અલગ જાતનો ખાધો હશે, પણ આજે આપણે કંઈક અલગ બનાવવાના છીએ. ચાલો જોઈ લઈએ શું બનાવવાનું છે. દીપિકા, આજે આપણે કાશ્મીરી કોફતા પુલાવ બનાવવાના છીએ. યસ. તો એમાં બરફ નાખવાનો. અંકિતા, તું હવે છે ને રસોઈયા જેવું કરતી થઈ ગઈ છે. એના માટે કંઈ જ નહીં બોલવાનું, એ રસોઈયો છે. ઓકે ઓકે ઓકે. યસ. તો એકચ્યુઅલી અત્યારે આપણે બનાવવાના છે કાશ્મીરી કોફતા પુલાવ. એટલે એમાં એક કોફતા બનશે અને પછી જે નોર્મલ જે આપણે પુલાવ બનાવતા હોઈએ એવી જ રીતે બનાવીને એની અંદર આપણે કોફતા મૂકીશું. ઓકે. પણ કાશ્મીરી પુલાવ છે ને કહેવાય ને કે થોડો અલગ કેમ છે, કારણ કે એની અંદર ખડા મસાલાનું જે પ્રમાણ હોય ને તે થોડું આગળ પડતું હોય, એટલે એની મેઇન ફ્લેવર હોય એની અંદર. બીજા બધા બહુ મસાલા નહીં હોય ફેન્સી કોઈ પણ. ઓકે. પણ ખડા મસાલાની એકદમ પ્રોમિનન્ટ ફ્લેવર હોય અને આમ એકદમ સરસ મજાનું કેસર અને એનાથી બનેલો હોય. ઓકે. યસ. આ બધા મસાલા ત્યાંથી આવેલા છે. આપણે શરૂઆત કરીએ. ઓકે. ચલો. તો સૌથી પહેલા આપણે કોફતા બનાવી લઈએ. તો અત્યારે મેં અહીંયા બટેકાનો માવો લીધો છે. એ 2 નંગ બટેકા લીધા હતા મીડિયમ સાઇઝના, એને બાફી લીધા અને એનો માવો કરી લીધો છે. એ લઈ લઈશું. પછી એની અંદર આપણે 5 કપ જેટલું પનીર છીણી લઈએ. આ જે કોફતા તૈયાર કરીએ ને તો એ તમે જે આપણે શાક બનાવીએ તો એમાં પણ તમે યુઝ કરી શકો. ઓકે. પનીર કોફતા ટાઈપ. યસ. હવે અંદર મસાલા કરી દઈએ. સૌથી પહેલા એડ કરીશું આદુ અને મરચાની પેસ્ટ 1 નાની ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું
અડધી ચમચી મરી પાવડર, ઓકે. આપણે અંદર થોડી કોથમીર એડ કરી દઈએ. હવે આને મિક્સ કરી લઈએ. હવે આપણે એમાંથી આવી રીતે નાના નાના કોફતા વાળીને તૈયાર કરી લઈએ. ઓકે. હું હેલ્પ કરું? હું હમણાં કેવા જ જતી હતી અંકિતા કે તું મને હેલ્પ કર. પણ આડાવાળા બની જાય તો કઈ કહેવાનું નહીં. વાંધો નહીં હું કરી લઈશ. ઓકે, ચાલો. પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે બધા કોફતા એક સરખા વળાવવા જોઈએ. હા ને, નાના મોટા નહીં. હવે હું તમારા જેટલી એકદમ એક્સપર્ટ નથી. થઈ જઈશ ધીરે ધીરે. આ બરાબર છે? ચેક કરી લે સાઈઝ. ના, મોટું છે. ઓકે, સોરી. ચેક કરી લે. ઓકે. પણ એકચ્યુઅલી આ બધી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નાની નાની ટિપ્સ છે પણ બહુ જરૂરી છે. જ્યારે તમે બધું એક સરખી સાઈઝ હોય તો તમને આમ જોવાનું ખાવાનું બંને ગમે. પણ સાઈઝમાં આમ તેમ હોય તો તમને એવું લાગે કે નાના બચ્ચાએ બનાવ્યું છે. ઓકે, હું હજી નાની જ છું. સારું. હું પણ બહુ નાની છું. હે ને? આપણે બધા નાના નાના જ છીએ હજી. યસ. મારી તો દીકરી પણ નાની છે સાથે. જો કેટલા પરફેક્ટ બનાવ્યા મેં બધા. હા સાચે. હા, તું નહીં હતી તો શું થતું. હે ને? કોફતાને આપણે બંને મળીને વાળી લીધા છે. હવે એકદમ થોડો કોર્નફ્લાવર લઈને એને કોટ કરી લઈએ. ઓકે. આવી રીતે એની પર જસ્ટ સ્પ્રિંકલ કરી દઈએ. ઓકે, આ મને ખબર છે ક્રિસ્પીનેસ માટે. હા, અને એક સરસ એની પર કોટિંગ આવી જાય. ઓકે. અને જસ્ટ એને આપણે આવી રીતે એને કોટ કરી લઈએ. ઓકે. જો એકદમ સરસ આવી રીતે કોટિંગ થઈ ગયા છે. હવે આ કોફતાને આપણે ગરમ તેલમાં તળી લઈએ. ઓકે. કોફતાને આપણે બદામી રંગના થાય ત્યાં સુધી તળી લઈશું. એટલે આને ક્રિસ્પી નહીં થવા દેવાના, નોર્મલ રાખવાના. એટલે આ એટલા બધા ક્રિસ્પી નહીં થશે. એકદમ એક લાઇટ એની પર બહાર પડ જ આવશે કારણ કે આપણે પનીર અને બટેકાના બનાવ્યા છે. ઓકે. એટલે તમને ખાવામાં સોફ્ટ લાગશે, પરંતુ બહારથી આમ તમે અત્યારે જ્યારે ફ્રાય થશે ત્યારે થોડા એકદમ સરસ એની પર કોટિંગ હશે. ઓકે. સરસ આવી રીતે આછા બદામી રંગના થઈ ગયા છે કોફતા. આપણે એને કાઢી લઈએ. હા. તો કાશ્મીરી પુલાવ માટેના કોફતા તળાઈને તૈયાર છે. એકદમ પરફેક્ટ લાગે છે. તો હવે પુલાવ બનાવી લઈએ. ઓકે. અત્યારે મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે અને એને લગભગ અડધો કલાક માટે મેં પલાળીને રાખ્યા હતા. ધોઈને સરસ પલાળી રાખ્યા છે. ઓકે. હવે આપણે કડાઈમાં 2 મોટી ચમચી ઘી લઈ લઈએ. ઘી ગરમ થાય એટલે અંદર આપણે મરી, તજ, એલચી અને લવિંગ લઈ લઈએ છીએ. એક નાનો ટુકડો તજ લીધું છે, 3 થી 4 મરી, 3 થી 4 લવિંગ અને 2 એલચી. ઓકે. આ સ્ટેજ પર તમને એવું લાગે કે ઘી બહુ વધારે છે તો એને બંધ કરી દેવાનો અને ત્યાર પછી પહેલા બધું એડ કરીને ત્યાર પછી પાછું આપણે ગેસને ચાલુ કરવાનું. ઓકે. 1 ચમચી જીરું એડ કરીએ છીએ. 1 નાની ચમચી વરિયાળી. ઓકે. વરિયાળી કેમ એડ કરી આપણે? એની ફ્લેવર બહુ જ સરસ આવશે. અંદર આપણે આવી રીતે લાંબા કટ કરેલા મરચા લઈએ છીએ, લાંબુ કટ કરેલું આદુ ને થોડું સાંતળી લઈએ. એક સરસ આવી રીતે મસાલાની સુગંધ આવે ત્યાર પછી આપણે એની અંદર કાજુ અને બદામ એડ કરીએ છીએ. આવી રીતે એને કટ કરી લીધા છે. ઓકે. 2 મોટી ચમચી લઈશું અને એને થોડું આપણે શેકી લઈએ. કેટલી વાર કરવાનું આ? થોડો આમ આછો બદામી રંગ આવે ને ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. ઓકે. કાજુ અને બદામ થોડા શેકાઈ જાય ત્યાર પછી આપણે 1 ચમચી કિશમિશ લઈએ છીએ, એ એડ કરી દઈએ. આનાથી સ્વીટ લાગે ને? હા, એટલે એ જ્યારે તમારા બાઈટમાં આવે ને તો બહુ જ સરસ લાગે. એની એક સ્વીટનેસ હોય. કિશમિશ આવી રીતે થોડી ફૂલવા લાગે ત્યાર પછી આપણે એની અંદર 2 મોટી ચમચી ગાજર, 2 મોટી ચમચી કેપ્સિકમ, 1 ચમચી ફુદીનો અને 1 ચમચી કોથમીર લઈ લઈશું અને એને સરસ ટોસ કરી લઈએ. બહુ જ સરસ સુગંધ આવે છે. યસ. હવે આપણે એની અંદર પલાળેલા બાસમતી ચોખા લઈ લઈએ. સૌથી પહેલા આપણે ચોખાને આવી રીતે સાંતળી લેવાના છે એટલે એનાથી શું થશે કે ઘીનું એક સરસ મજાનું એની પર કોટિંગ થઈ જશે. ત્યાર પછી જ આપણે એની અંદર પાણી એડ કરીશું. ઓકે. જો બહુ જ સરસ આવી રીતે ચોખા સતળાઈ ગયા છે. હવે અત્યારે મેં અહીંયા છે ને એક પુલાવ મસાલો બનાવ્યો છે. એના માટે છે ને તે 1 ચમચી સૂકા ધાણા, 1 ચમચી જીરું, 4 થી 5 નંગ મેં મરી લીધા છે, 4 થી 5 નંગ લવિંગ, એક નાનકડો તજનો ટુકડો અને સાથે એક એલચી લઈને મેં એને ક્રશ કરી દીધો છે અને આવી રીતે મસાલો તૈયાર કરી દીધો છે. હવે આ જે મસાલો છે તે આપણે અંદર એડ કરી દઈએ. અત્યારે લગભગ 1.5 થી 2 ચમચી આપણે આ મસાલો એડ કરીશું.
ઓકે. આપણે અત્યારે બનાવીએ છીએ કાશ્મીરી પુલાવ, એટલે આની અંદર લાલ મરચું, હળદર એવું કશી વસ્તુ અંદર આપણે એડ નહીં કરીએ. Okay. હા, એટલે આ જ કલરલેસ. વ્હાઈટ અથવા તો એકદમ લાઇટ કહેવાય ને કે કેસરનો જે કલર હા. હોય એવી રીતે આવશે, બીકોઝ આપણે અંદર કેસર પણ એડ કરવાના છે. ઓકે. અત્યારે છે ને તે મેં ચોખા જ્યારે પલાળ્યા તો ત્યારે અડધો કપ ચોખા મેં પલાળેલા હતા, એટલે એની સામે 3 ગણું પાણી આપણે લઈશું, 2.5 થી 3 ગણું. ઓકે. ઠીક છે, લિક્વિડ ની વાત કરું છું. એટલે અત્યારે આપણે અડધો કપ લીધા છે તો એની સામે આપણે 1.5 ગણું લિક્વિડ એડ કરવાનું છે. તો 1 કપ અત્યારે હું છે ને તે ગરમ પાણી એડ કરીશ, અને અડધો કપ છે ને તે હું દૂધ એડ કરીશ. ઓકે. હા, એટલે સૌથી પહેલા આપણે પાણી એડ કરી દઈએ. ગરમ પાણી એડ કરવાનું છે 1 કપ જેટલું. ઓકે. હવે અહીંયા મેં અડધો કપ દૂધ લીધું છે, એની અંદર કેસર એડ કરી દઈએ, કેસરના તાંતણા. અત્યારે આપણે થોડા હુંફાળા દૂધમાં જ કેસરને મિક્સ કરવાનું છે. મિક્સ કરી લઈએ. જો ગરમ હુંફાળું દૂધ હોય ને થોડું, તો કેસર એકદમ સરસ આવી રીતે તરત જ એનો કલર પકડવા માંડે. ઓકે. હવે આ કેસરવાળા દૂધને આપણે અંદર એડ કરી દઈએ. ઓકે. એને મિક્સ કરી દઈએ. જો અત્યારે જ્યારે પણ છે ને તે આ પુલાવ બનતો હોય ને તો આની અંદર તમને કોઈ એવા મસાલાની સુગંધ નહીં આવે, અરોમા નહીં આવે, પણ તમને આમ તજ, લવિંગ, એલચી એની જે પ્રોમિનન્ટ જે ફ્લેવર હોય ને એની જે સુગંધ હોય ને એ જ તમને અત્યારે આવે. ઓકે. એકચ્યુઅલી આવે છે હમણાં. યસ. હવે છેક છેલ્લે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. ઓકે. હવે સરસ એને મિક્સ કરી લઈએ, અને એકદમ ધીમા તાપે આપણે એને ઢાંકીને હવે કુક થવા દઈએ. ઓકે. ચેક કરી લઈએ. જો એકદમ હવે ઓછું પાણી આની અંદર બાકી રહ્યું છે. હા. ચોખા પણ કહેવાય ને કે 70 to 80% જેટલા કુક થઈ ગયા છે. હવે આપણે એની અંદર બિરસ્તો છે તે લઈ લઈએ, તળેલો Okay. કાંદો એ એડ કરી દઈએ. ઓકે. લગભગ 2 મોટી ચમચી જેટલો લઈએ છે. ઓકે. એને એકવાર મિક્સ કરી દઈએ. અને હવે કોફતાનો વારો. Wow. આપણે જે કોફતા તળીને તૈયાર કર્યા છે એ અંદર લઈ લઈએ. આવી રીતે એની અંદર આપણે થોડા થોડા અંતરે મૂકી દઈશું. જો કોફતા એકદમ સોફ્ટ છે, ખાલી બહારનું હા. એક એનું જે લેયર કહેવાય ને એ જ એની ઉપર કોટિંગ આવેલું છે. ઓકે. ઉપર થોડું આવી રીતે પાણીનો છંટકાવ કરી દઈએ, અને પાછું એને ઢાંકીને લગભગ 2 થી 3 મિનિટ માટે થવા દઈએ. ઓકે. બહુ જ સરસ. જો Wow. હવે પાણી અને દૂધ બધું એકદમ સરસ એબ્ઝોર્બ થઈ ગયું છે, અને એકદમ સરસ આ તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ, અને એકદમ હળવા હાથે એને જસ્ટ મિક્સ કરી દઈએ. ઓકે. ઉપરથી 1 ચમચી ઘી એડ કરી દઈએ. ઓકે. ઘી એડ કરવાનું રીઝન? એની રિચનેસ અને ફ્લેવર બંને માટે. ઓકે. તો એકદમ ગરમા ગરમ કાશ્મીરી કોફતા પુલાવ તૈયાર છે. ફટાફટ એને સર્વ કરી દઈએ. યસ. ઉપર સાદા કોફતા મૂકી દઈએ. ઓકે. તો એકદમ ગરમા ગરમ અને એકદમ આમ કહેવાય ને કે ખડા મસાલાથી ભરપૂર એવો કાશ્મીરી કોફતા પુલાવ તૈયાર છે. સુપર. તો દર્શક મિત્રો, કાશ્મીરી કોફતા પુલાવ તો મસ્ત મજાનો રેડી થઈ ગયો છે. તમે તૈયાર થઈ જાઓ મેજિક મંત્ર માટે. શું ઉનાળામાં દહીં જલ્દી મળી જાય છે અને ખાટું થઈ જાય છે, તો એને માટેનો સ્માર્ટ મેજિક મંત્ર છે. ગરમીમાં 2 થી 3 કલાકમાં દહીં જામી જાય છે. જામતા જ એને ફ્રીઝમાં મૂકી દેવાથી તેની ફર્મેન્ટેશન પ્રક્રિયા ધીમી પડી જાય છે. પરિણામે દહીં ખાટું થતું નથી. અને આ સાથે જ દહીં જમાવવા માટે હળવું હુંફાળા દૂધમાં સારી ગુણવત્તાનું મેળવીએ તો આટલી નાની કાળજી રાખવાથી દહીં બહુ સરસ, ફ્રેશ, ટેસ્ટી અને પરફેક્ટ મળશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો હવે તમને આ મસ્ત પુલાવની રેસિપી લખાવીશ, પણ એના પહેલા એક શોર્ટ બ્રેક. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. કાશ્મીર હોય કે કન્યાકુમારી, બધાનો પુલાવ એટલે ફેવરેટ. આજે જ આપણે જોઈ લીધી પુલાવની જોરદાર રેસિપી આપણા શેફ પાસે. ચાલો ફટાફટથી રીકેપ જોઈ લઈએ. કાશ્મીરી કોફતા પુલાવ બનાવવાની રીત. સૌપ્રથમ કોફતા બનાવવા માટે એક બાઉલમાં બાફેલા બટાકાનો માવો લો અને તેમાં છીણેલું પનીર ઉમેરો. હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, મરી પાવડર અને થોડી કોથમીર ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો.
તૈયાર મિશ્રણમાંથી નાના ગોળ કોફતા બનાવી લો. આ કોફતાને કોર્નફ્લોરથી સારી રીતે કોટ કરો, જેથી તે ક્રિસ્પી બને. ગરમ તેલમાં કોફતાને આછા બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. હવે પુલાવ બનાવવા માટે એક કઢાઈમાં 2 મોટી ચમચી ઘી ગરમ કરો. તેમાં તજ, મરી, લવિંગ, એલચી, જીરું અને વરિયાળી ઉમેરો. ત્યારબાદ તેમાં લાંબા સમારેલા મરચાં, આદુ, કાજુ અને બદામ ઉમેરી થોડીવાર સાતળો. પછી તેમાં કિસમિસ, ગાજર, કેપ્સિકમ, ફુદીનો અને કોથમીર ઉમેરી મિક્સ કરો. હવે પલાળેલા બાસમતી ચોખા ઉમેરી હળવા હાથે સાતળો. તેમાં તૈયાર પુલાવ મસાલો ઉમેરો. તેમાં 1 કપ ગરમ પાણી ઉમેરો. 1 વાટકીમાં અડધો કપ હુંફાળા દૂધમાં કેસર ઓગાળીને તે પણ પુલાવમાં ઉમેરી દો. હવે તેમાં મીઠું ઉમેરીને મિક્સ કરીને કઢાઈ ઢાંકીને ધીમા તાપે ચોખા 70-80% ચડી જાય ત્યાં સુધી રાંધો. ત્યારબાદ તેમાં બિરેસ્તો અને તૈયાર કરેલા કોફતા ઉપરથી ગોઠવી દો. થોડું પાણી છાંટીને ફરી 2-3 મિનિટ ઢાંકીને ચડવા દો. છેલ્લે ઉપરથી 1 ચમચી ઘી ઉમેરી ગરમા ગરમ કાશ્મીરી કોફતા પુલાવને સર્વ કરો. તો તૈયાર છે કાશ્મીરી કોફતા પુલાવ. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અડાની મસાલા, સ્વાદના સર્જકો. તો જોવો સમય થઈ ગયો છે અને હવે વારો છે શેફ સ્પેશિયલ રેસીપી બનાવવાનો. કેરીની સિઝન હોય તો અવનવી ઘણી બધી વાનગીઓ આપણા ઘરે બનતી જ હોય છે, પણ આજે એમાંથી હું તમને થોડી હેલ્ધી ને થોડી હટકેક રેસીપી બતાવું. અને આજે આપણે બનાવવાના છે મેંગો સ્મૂધી વિથ નટ્સ બોલ. તો જેના માટે બહુ જ બેઝિક ઇન્ગ્રીડિયન્ટનો આપણે ઉપયોગ કરવાના છીએ. અને ઓફકોર્સ કેરીની સિઝન અને મેં કીધું કે મેંગો સ્મૂધી બનાવવાના છે તો સરસ મજાની કેરી તો હોવાની જ છે. અને સાથે આપણે આના જે હેલ્ધી બનાવવાના છે તો એના માટે આપણે યુઝ કરવાના છીએ ઓટ્સનો. તો સૌથી પહેલા આપણે ઓટ્સ લઈ લઈએ. અત્યારે 2 ચમચી ઓટ્સ લઈએ છીએ. એની સાથે આપણે કાજુ લઈશું, લગભગ 5 થી 6 નંગ. હવે આપણે એની અંદર 1 નાની ચમચી ચિયા સીડ્સ લઈએ. સાથે અત્યારે હું મીઠાશ માટે અહીંયા ખજૂર લઉં છું. અત્યારે આપણે એની અંદર કેળું અને કેરી એ બંનેનો ઉપયોગ કરવાના છીએ, એટલે એ બંનેની પોતાની મીઠાશ હોય જ છે. અને જનરલી આ જે સ્મૂધી બોલ્સ હોય છે એમાં ગળપણનું જે પ્રમાણ હોય ને તે ખૂબ ઓછું હોય છે. એટલે અત્યારે આપણે લગભગ 2 થી 3 ખજૂર લઈએ છીએ અને એના બિયા મેં કાઢી લીધા છે. હવે આ બધી વસ્તુને ગરમ પાણીની અંદર, અડધો કપ ગરમ પાણીની અંદર આપણે પલાળી લઈશું અને એને ઢાંકીને લગભગ 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે આ સ્મૂધી બોલમાં આપણે કેરી અને કેળા બંનેનો ઉપયોગ કરવાના છે, પણ આ રસોઈયો ખબર નહીં ક્યાં રહી ગયો. એને મેં કેળા લેવા મોકલ્યા છે પણ હજી સુધી આવ્યો નથી. ચલો વાંધો નથી, આપણે કેરી તો કટ કરીએ. કેરીના પલ્પને કાઢી લઈએ. અત્યારે આપણે 1 કેરી લઈએ છીએ અને લે, થેન્ક યુ સો મચ કે તે મારું કામ કર્યું. આવી ગયો ને હું કેળા લઈને ટાઈમસર. હા હવે બહુ થયું. એક કામ આપ્યું તો એ તો કરવું જ પડે ને તારે. બોલો હવે કશું કામ છે મારું? હવે તારું ખાલી કામ એ જ છે કે તારે ચૂપ રહેવાનું છે. ઓકે, વચ્ચે નથી બોલવાનું. તો હવે આપણે કેળાને પણ લઈ લઈએ. અત્યારે આપણે બનાવી રહ્યા છે સ્મૂધી બોલ, મીન્સ કે બોલમાં સર્વ થાય અને ઉપર અલગ અલગ એમાં સીડ્સ છે, ફ્રૂટ્સ છે, એવી રીતે ટોપ કરીને એને સર્વ થતું હોય છે. પરંતુ ઘણી વખત આપણે જે રૂટીનમાં સ્મૂધીઝ પણ પીતા હોઈએ છીએ તો એ બંનેમાં થોડો ડિફરન્સ હોય છે. જ્યારે તમે સ્મૂધી બનાવવાના હોય તો ત્યારે કોઈ પણ ફ્રૂટમાંથી બનાવવાના હોય તો એને ફ્રોઝન કરી લેવાના છે. જેમ કે તમે સ્મૂધી બનાવવાના હોય મેંગોની, દરેક સ્મૂધીમાં બનાના તો ઉપયોગમાં લેવાતા જ હોય છે. ત્યાર પછી સ્ટ્રોબેરી થઈ ગઈ, અલગ અલગ પ્રકારની બેરીઝ થઈ ગઈ. તો એ બધા જે ફ્રૂટ્સ હોય ને એને ફ્રોઝન કરી લેવાના છે. એકદમ કડક થઈ જાય, એના ચોસલા પાડીને એને મૂકી દેવાના છે. એકદમ કડક થાય ત્યાર પછી એને ડાયરેક્ટ ચર્ન કરવાનું હોય, એટલે એક કહેવાય ને કે સ્મૂથ ટેક્સચર આવે પણ થિક ટેક્સચર આવે. અત્યારે આપણે બોલ બનાવવાના છીએ એટલે એનું જે ટેક્સચર હોય ને તે અલગ હોય અને એને ઉપર સીડ્સ મૂકીને સર્વ થતું હોય. તો એટલા માટે છે ને તે જ્યારે ફ્રોઝન વાળું યુઝ કરો ને તો કેવું કે તમે જ્યારે કોફી પીવો તો એ ચિલ્ડ હોય અને ધીરે ધીરે એમાંથી જે બરફ હોય તે પીગળે અને એ પ્રમાણે આપણે પીતા જઈએ. તો એવું થતું હોય, પણ બોલમાં આપણે એવું નહીં કરી શકીએ. એટલે આપણે બોલની અંદર ફ્રોઝન ફ્રૂટ્સ નથી લેવાના, એની અંદર આપણે ફ્રેશ ડાયરેક્ટ ફ્રૂટ્સ જ લેવાના છે. એટલે પીગળે નહીં, એનું પાણી નહીં થાય અને જે સ્મૂધીનું ટેક્સચર છે તે બદલાય નહીં. આપણે એને પીવાના નથી, આપણે એને ખાવાના છે એટલા માટે. હવે આપણે જે ઓટ્સ અને કાજુ અને બધાને પલાળ્યું હતું એ જોઈ લઈએ. એકદમ સરસ આવી રીતે સોફ્ટ થઈ ગયું છે. તો બસ હવે ફટાફટ આપણે એમાંથી સ્મૂધી તૈયાર કરી લઈએ. જાર લઈ લઈએ. ત્યાર પછી આપણે આજે સોક કરેલા ઓટ્સ, ખજૂર, ચિયા સીડ્સ અને કાજુ જે છે એ લઈ લઈએ. પાણી એનું નિતારી લેવાનું છે. અત્યારે આપણે મેંગો સ્મૂધી બનાવીએ છીએ, પરંતુ તમે આવી રીતે
બહુ બધા ફ્રૂટ્સની બનાવી શકો, જેમ કે સ્ટ્રોબેરીઝ છે, મિક્સ બેરીઝ છે, બ્લ્યુબેરી, એવી રીતે અલગ અલગ સ્મૂધી બોલ્સ તમે તૈયાર કરી શકો. હવે આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ મેંગો, એને લઈ લઈએ, બનાના એડ કરી દઈએ. હવે એની અંદર આપણે એડ કરીશું દૂધ. જો તમે બહુ જ આમ કહેવાય ને કે ફિટનેસ ફ્રીક હોવ ને, તો તમે આલમંડ મિલ્ક લઈ શકો, એની સાથે સોયા મિલ્ક લઈ શકો, કોકોનટ મિલ્ક પણ લઈ શકો, બીકોઝ કોકોનટ અને મેંગો એ બેનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગતું હોય છે. અત્યારે આપણે નોર્મલ મિલ્કમાંથી જ બનાવીએ છીએ. દૂધ એડ કરી દઈએ, લગભગ 2 કપ જેટલું દૂધ લઈએ છીએ ને બસ હવે આપણે એને ચર્ન કરી લઈએ. ચેક કરી લઈએ, એકદમ સરસ મજાની આવી રીતે સ્મૂધી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. અહીંયા મારી પાસે ગ્રેનોલા છે, તમે મૂસલી કે કશું પણ એની અંદર ટોપિંગ માટે લઈ શકો છો. તો અત્યારે ચોકલેટ ફ્લેવરના છે એ હું યુઝ કરું છું. તો સ્મૂધી બોલમાં આવી રીતે આપણે દરેકે દરેક વસ્તુ પાથરતા જવાનું છે. ત્યાર પછી મેંગો સ્મૂધી છે તો મેંગોના પીસીસ લઈશું. ફક્ત એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે કલર કોન્ટ્રાસ્ટ તમારે માઇન્ડમાં રાખવાનું છે, કે સપોઝ અત્યારે યલો છે તો એને કટ કરવા માટે આપણે ડાર્ક બ્રાઉન લીધો, પાછા મેંગોને આપણે વચ્ચે લઈએ એટલે આજુબાજુના કલર્સ એની સાથે મેચ નહીં થઈ જાય. હવે ત્યાર પછી આપણે લઈશું પમ્પકિન સીડ. જોયું, કલર કટ થઈ ગયો. ત્યાર પછી સનફ્લાવર સીડ. અને આ સ્મૂધી જે છે ને, એકચ્યુઅલમાં તમને એવું લાગે કે રની છે, બટ એકચ્યુઅલી એની જે થિકનેસ કેમ આવે, આપણે એની અંદર કાજુ એડ કર્યા, ઓટ્સ એડ કર્યા છે, ત્યાર પછી ચિયા સીડ્સ એડ કર્યા છે, તો એક બોડી એને આપે, એનું સ્ટ્રક્ચર થોડું થિક થઈ જાય. ત્યાર પછી ચિયા સીડ્સ લઈએ છે, કોકોનટ ફ્લેક્સ અને છેલ્લે બદામની કતરણ. તો તૈયાર છે મેંગો સ્મૂધી વિથ નટ્સ બોલ, કે જે કેફેમાં ખૂબ જ મોંઘો વેચાય છે, પરંતુ ઘરે એકદમ સરળતાથી બની જાય છે. મને ખબર છે કે તમારે આને આજે જ ટ્રાય કરવું છે. રીત લખાવું છું, પણ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. ગરમીની સિઝન આવી ગઈ છે અને આપણે મેંગોને કેવી રીતને ભૂલી શકીએ. આપણે મેંગોની મસ્ત મજાની રેસીપી તો બનાવી લીધી. ચાલો હવે ફટાફટ એનું રીકેપ જોઈ લો. મેંગો સ્મૂધી વિથ નટ્સ બાઉલ બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં 2 ચમચી ઓટ્સ, 5-6 કાજુ, 1 નાની ચમચી ચિયા સીડ્સ અને 2-3 નંગ બી કાઢેલા ખજૂર લો. તેમાં અડધો કપ ગરમ પાણી ઉમેરી ઢાંકીને 10 થી 15 મિનિટ માટે પલાળવા દો. 1 પાકી કેરી છોલીને તેનો પલ્પ તૈયાર કરી લો અને 1 કેળું પણ તૈયાર રાખો. હવે એક મિક્સર જારમાં પલાળેલા ઓટ્સ, કાજુ, ચિયા સીડ્સ અને ખજૂર લો. તેમાં કેરીનો પલ્પ અને કેળાના ટુકડા ઉમેરો. ત્યારબાદ તેમાં 2 કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરો. આ બધું જ મિશ્રણ સ્મૂથ ટેક્સચર આવે ત્યાં સુધી સારી રીતે બ્લેન્ડ કરી લો. તૈયાર થયેલી ઘટ્ટ સ્મૂધીને એક સર્વિંગ બાઉલમાં કાઢો. હવે તેની ઉપર એક લાઇનમાં ચોકલેટ ગ્રેનોલા, તેની બાજુમાં કેરીના ઝીણા ટુકડા, ત્યારબાદ પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ, ચિયા સીડ્સ, કોકોનટ ફ્લેક્સ અને છેલ્લે બદામની કતરણ મૂકીને ગાર્નિશ કરો. તો તૈયાર છે મેંગો સ્મૂધી વિથ નટ્સ બાઉલ. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. બિંદ્યાબેન, તમે તો પીએચડી પ્રોફેસર છો, મતલબ તમારી મેમરી તો એકદમ જોરદાર હશે ને. આજે મારે ચેક કરવું છે કે તમારી મેમરી કેટલી શાર્પ છે. સ્ટુડન્ટ્સ, બી રેડી મારી સાથે. આપણે આજે પ્રોફેસરને ચેક કરવાના છે કે એમની મેમરી કેટલી શાર્પ છે. આપણને તો બહુ જ વટ પડી છે મારી પરીક્ષા. ઓકે, તો આજની ગેમ એના ઉપર જ છે. અહીંયા ઘણી બધી વસ્તુઓ મૂકેલી છે, ઓકે, બરાબર. હવે આનું જ્યારે હું પડદો ખોલીશ ને, ત્યારે તમને 10 સેકન્ડ મળશે ઓકે, અને તમારે મેમરાઇઝ કરવાનું છે 10 સેકન્ડની અંદર કે કઈ કઈ વસ્તુઓ પડી છે લાઇનસર, ઓકે, બરાબર, એકદમ ક્રમમાં. પછી તમે અહીંયા આગળ આવી જજો, ડોન્ટ વરી, હું 1 મિનિટનો ટાઈમ આપીશ. ઓકે. અહીંયા આગળ આવીને તમારે જવાબ આપવાનો છે. તમારે ક્રમમાં બધી વસ્તુઓ બોલવાની છે. ઠીક છે, ઠીક છે, ઠીક. અન્ડરસ્ટુડ? તમારે ચેરઅપ કરવાનું છે, શ્યોર. બરાબર. બધું જ યાદ રાખવાનું છે 10 સેકન્ડની અંદર. આટલું બધું ના બોલો, આઈ એમ ફીલિંગ નર્વસ. અરે તમે પ્રોફેસર છો, સ્ટુડન્ટ્સ જોઈ રહ્યા છો કે નહીં? ચલો શરૂ કરીએ. ડન. ઓકે, 1 2 3 એન્ડ આ ટાઈમર સ્ટાર્ટ થયું. ગો.
તો ચાલો 10 સેકન્ડ ઓવર થઈ ગઈ છે, આગળ આવી જાઓ. ઓલરેડી યસ, કમ ઓન, યુ વોન્ટ ટુ સી અ વિન. ચાલો, યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. 1 મિનિટ. સ્પૂન, ગ્રેપ્સ, લેમન, કેપ્સિકમ, ક્યુકમ્બર, ટમેટો, મકાઈ. સાચું છે કે નહીં? અરે અરે, બોલો બોલો. આટલાના પછી મેં જોયું જ નહોતું, પણ ચીપ્યો. ના વિદ્યા હિન્ટ 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 હિન્ટ. કમ ઓન કમ ઓન કમ ઓન કમ ઓન, યુ આર વેરી એનો ક્લોઝ. ઉપયોગ આપણે હમણાં એનો ઉપયોગ કર્યો. ખાવા પીવામાં ઉપયોગ થાય છે. સ્પૂન નહીં. નો 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 અરે કાંટો. પીરસવામાં પીરસવામાં ના, સર્વિંગ એમ. સ્પૂન. આપણે બોલ બોલ પીરસવામાં. બોલ રાઈટ કમ ઓન કમ ઓન કમ ઓન. બોલ 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 પછી ચીપ્યો. હા અને ચાલો, આગળ અને લાસ્ટ બાકી છે ને? 3 છે, હજી 4 Oh my છે. God. ફટાફટ સલાડમાં વપરાય છે. અરે અરે સલાડમાં વપરાય છે. સલાડમાં ક્યુકમ્બર, ફટાફટ. ટમેટો થઈ ગયું. બીજું શું વપરાય છે? રેડિશ નહીં ને, મૂળો નહીં, કાંદો, અનિયન. નહીં 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 ફટાફટ નો 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 ફટાફટ. અરે અરે And time is up. Woo! 3 વસ્તુ રહી ગઈ. 3 વસ્તુ રહી ગઈ. બટ ધેટ ઇઝ ટોટલી ફાઇન. આટલું બધું મેમરાઇઝ કર્યું, મતલબ વાવ. હું તો ના કરી શકું. કઈ વાંધો નહીં. ચાલો, આવી જાઓ તમે પોતાની જગ્યા ઉપર. અને એકવાર નજર મારો. શું miss કર્યું તમે? ગાજર. ઓહો. હા, લાસ્ટની 4 વસ્તુ રહી ગઈ. ગાજર, નાઈફ, મરચું અને જિંજર. બટ વેરી નાઇસ. આટલું બધું તમે મેમરાઇઝ કર્યું. થેન્ક યુ. હું તો એટલું બી ના કરી શકું. સ્ટુડન્ટ્સ તમે કરી શકો? કરવું જ પડશે, હવે તો એક્ઝામ્સ આવે છે. રાઈટ. તો રમત રમવાની મજા આવી કે નહીં? બહુ મજા આવી. વેરી ગુડ. બધી જ વાનગીઓ હવે રેડી થઈ ગઈ છે, તો ચાલો હવે મહેમાનને પીરસી લઈએ. તો ચાલો દીપિકા, બધી વાનગીઓ રેડી થઈ ગઈ છે, Yes. તો આપી દઈએ રસોઈયોને. યસ, ચાલો. બધા મહેમાન પણ વેઇટ કરે છે. યસ. ચાલો રસોઈયો, હવે પહોંચી જાઓ ડાઇનિંગ ટેબલ પર. હેલો. તો બિંદ્યાબેન, તમે આજે બંને મમ્મીઓને લઈને આવ્યા છો, રાઈટ? રાઈટ. તો ચલો, સૌથી પહેલા તો આપણે બંને મળીને જ્યાં એકદમ ફ્લેવરફુલ કોથમીર અને કોપરાના પરાઠા તૈયાર કર્યા હતા તે, ત્યાર પછી બીજી વાનગીઓ પણ મેં તૈયાર કરી છે. આ છે કશ્મીરી કોફતા પુલાવ અને સાથે સીઝન સ્પેશિયલ મેંગો સ્મૂધી વિથ નટ્સ બોલ. વાવ. તો ચાલો, હું તમને બધાને સર્વ કરી દઉં અને આજે તમારે ટેસ્ટ કરીને મને કહેવાનું છે કે બધી વાનગીઓ તમને કેવી લાગી. Sure. તો બિંદ્યાબેન, આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે પહેલા મમ્મીઓ પીરસતી હોય, આજે હું આ તમારી બંને મમ્મીઓને પીરસું છું અને બધી રેસીપી મેં સર્વ કરી દીધી છે. તો પ્લીઝ તમે એને ટેસ્ટ કરો અને તમે મને કહો કે તમને કેવી લાગી. યમ્મી પુલાવ. થેન્ક યુ. વેરી નાઇસ. બહુ ટેસ્ટી પુલાવ છે, ફ્લેવરફુલ છે, થેન્ક યુ. મસ્ત છે. કશ્મીરી ફ્લેવર છે. યસ. કેવું લાગ્યું? ફાઇન. ડ્રાય ફ્રૂટ્સ પણ છે. પરાઠાની ફ્લેવર પણ એકદમ ડિસ્ટિંક્ટ અને યુનિક લાગી રહી છે. યસ. આપણા ગુજરાતમાં કાશ્મીર. સાચી વાત છે. એટલે આમ જોઈએ ને તો આપણે ગુજરાતમાં કાશ્મીર પણ આવી ગયું છે અને આજે એકદમ મહારાષ્ટ્રની આમ કહેવાય ને ઝણઝણી ઠેચા, yes, of ઠેચા. course. ઠેચા પરોઠા પણ બહુ બહુ જ સરસ છે. કોપરા. હા, કોપરાવાળા. યસ. ઇવન આ સ્મૂધી છે ને, બહુ સરસ લાગે છે. એટલે હેલ્થ બી, ટેસ્ટ બી. યસ. સીડ્સ નાખ્યા છે અને મેંગોની ફ્લેવર બહુ જ સરસ લાગી રહ્યું છે. ઓવરઓલ અગર માર્કિંગ આપવાનું હોય દીપિકાને, તો તમે કેટલું આપો 10 માંથી? જો આમ છે ને, આઈ એમ કન્સિડર ટુ બી અ સ્ટ્રિક્ટ ટીચર, પણ હું આ બધી રેસિપીઝ ને 10 on 10 આપીશ. અમેઝિંગ. અમે પણ સાથે સહમત છીએ. ઓકે. 10 out of 10. 10 on 10 Thank you, આપો. thank you. Nice, nice. Okay, good, good. તો બિંદ્યાબેન, તમે હવે તમારું ફૂડ એન્જોય કરો મમ્મીઓ સાથે. Sure. તો જોયું તમે, બિંદ્યાબેન અને એમની બંને મમ્મીઓ તો ખૂબ મસ્ત એન્જોય કરી રહ્યા છે. 3 રેસિપીઝ એમને ખૂબ ભાવી છે. તમે પણ આવી રીતના મસ્ત એન્જોય કરી શકો છો આ રસોડે આવીને. બસ, તો બીજું કંઈ જ નથી કરવાનું. તમારી ડિટેલ્સ અમને મોકલી આપો સ્ક્રીન પર આપેલા સરનામે. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ
380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.